વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10નું ગુજરાતીનું પેપર કે જે 26 ફેબ્રુઆરી 2026ના રોજ લેવામાં આવ્યું છે. તો તેમાં પહેલો વિભાગ એમાં જોઈએ, જેમાં પહેલું છે જોડકા, જેમાં પહેલું છે વાયરલ ઇન્ફેક્શન, જેમાં જવાબ આવશે તાડકા. પછી છે ડાંગવનો અને, જેમાં જગદીશભાઈ. ભૂંખતી બુડી બીખ, જેમાં ગણેશ. પછી વિરલ વિભૂતિ, જેમાં આવશે અમીચંદભાઈ. પછી આગળ છે કે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે કે અંકલેશ્વરને મિત્રો મજાકમાં કહેતા તો ગંદકેશ્વર કહેતા. પછી કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત ખાલી જગ્યા છે તો ભીખ માટે હાથ લાંબો કરવો. પછી ચોપડાની ઇન્દ્રજાળ પાઠના લેખક ખાલી જગ્યા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, જેમાં બાનો ભીખુ જવાબ આવશે. પછી આગળ છે કે હિમ નદી ઓળખવાના સાધનનો અભાવે લેખક ખાલી જગ્યા તો પાછા ફર્યા. પછી એક વાક્યના પ્રશ્નનો જવાબ છે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા? તો રામાયણને મહાભારતના. પછી નરેન લગ્નના માંગા શા માટે પાછા ઠેલતો હતો? કારણ કે તે મનીષાથી લગ્ન કરવા માંગતો હતો. પછી આગળ વિભાગ બી છે, જેમાં જોડકા છે, જેમાં પહેલો જોડકું શીલવંત સાધુને. પછી દીકરી વતનથી વિદાય થતાં બોલીએ ના કંઈ, જેમાં પહેલું શીલવંત સાધુને, જેમાં જવાબ આવશે ગંગા સતી. પછી દીકરી, જેમાં જવાબ આવશે અશોક ચાવડા. વતનથી વિદાય થતાં જયંત પાઠક ને બોલીએ ના કંઈ રાજેન્દ્ર શાહ. પછી ખાલી જગ્યા છે, જેમાં વૈષ્ણવજન પદ ખાલી જગ્યાને અતિ પ્રિય હતું તો ગાંધીજીને. હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ છે નર્મદા. હૃદયની આગ વધી અગ્નિ તો ખુદ ખાલી જગ્યા કૃપા કરી ઈશ્વરે. પછી હાઈકુ અક્ષરની કવિતા છે તો 17 અક્ષરની. પછી આગળ છે કે એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો, જેમાં દીકરીના માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે તેમાં શો ફરક છે? દીકરીના માથે હાથ ફેરવો એટલે દીકરીને આશીર્વાદ દે, અને દીકરી હાથ દે એટલે કે દીકરી પિતાને મદદ કરે. પછી આગળ 3-4 વાક્યના ઉત્તરો છે, 8-10 વાક્યના. પછી આગળ વ્યાકરણ વિભાગ જોઈએ, જેમાં નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. જેમાં પહેલું છે કુતૂહલ, જેની સાચી જોડણી કુતૂહલ થશે. પછી જેમાં થાય ઉજાણી. પછી બાગ્યાણ શબ્દની સાચી સંધિ છોડો, તેમાં આવશે વાક વત્તા બાણ. પછી આગળ છે ચાતુર્માસ શબ્દનો સમાસ ઓળખાવો, જેમાં આવશે દ્વિગુ સમાસ. પછી નીચેના આપેલા શબ્દોના જોડણી ભેદ થતા અર્થભેદ જણાવો, જેમાં આવશે ભેટ અને ઉપહાર એટલે નાસ્તો. પછી આગળ છે કે સીતાજી માટે વિલાપ કરતા રામને જોઈ ડુંગરો પણ ઢળી ઉઠ્યા. અલંકાર જણાવવાનો છે, જેમાં સજીવારોપણ અલંકાર. પછી નવલિકા શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? પર પ્રત્યય. પછી નીચેના શબ્દના સમાનાર્થી, તેમાં હાર છે, જેમાં હાર એટલે કુતાર ને મસાણ એટલે સ્મશાન. પછી આગળ છે હેત શબ્દનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો, તો તેમાં આવશે ભાવવાચક સંજ્ઞા. પછી આગળ છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો, જેમાં પહેલું છે કે નવ નેજા પડવા એટલે કે ખૂબ જ તકલીફ પડવી. પછી આગળ છે નીચે આપેલ કહેવતનો અર્થ જણાવો, નહીં ઘરના કે નહીં ઘાટના એટલે કે ન આ બાજુના કે ન આ બાજુના. પછી આગળ છે નીચેના શબ્દના સમૂહ માટે એક શબ્દ આપો, જેની કોઈ સંભાળ રાખનાર નથી તે, તો તેમાં જવાબ આવશે અનાથ. પછી નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખો, સાહસ તો દુઃસાહસ. પછી આગળ છે કે નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ સાહસ દુઃસાહસ. પછી નીચેની વાક્યને કર્મણીમાં ફેરવો. પોલીસ ચોરને પકડ્યો એટલે પોલીસથી ચોરને પકડાયો. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વાવડ એટલે સમાચાર. પછી નીચેના વિકલ્પોમાંથી વિશેષણ શોધીને તેના પ્રકાર લખો. દોરીનો છેડો બારણે બાંધ્યો, તો તેમાં જવાબ આવશે સંબંધવાચક. પછી નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેના પ્રકાર જણાવો, તો તેમાં આવશે સમયવાચક.
બાને તેમના પૈસા નિયમિત મળતા, એટલે કે નિયમિત એટલે સમયવાચક. પછી આગળ છે કે તૃણા શબ્દના ધ્વનિ ઘટકો, સ્વર અને વ્યંજન છૂટા પાડો. તો તેમાં આવશે ત વત્તા રૂ વત્તા સ વત્તા ણ વત્તા આ. પછી નીચેના કર્તરી વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. એ આજે સાંજે અમે બધા ખૂબ હસ્યા. તો એ સાંજે અમે બધાને ખૂબ હસાડ્યા. પછી નીચેનામાંથી કયો છંદ છે ઓળખાવો. છૂટી છૂટી સહન ન થતા મન પાછા મળે. તો તેમાં જવાબ આવશે મંદાક્રાંતા. પછી આગળ છે એક ચરણોમાં 15 માત્રા ધરાવતો સળંગ પંક્તિ જો 2 ચરણ હોય તો કુલ 30 માત્રા થાય તે છંદનું નામ જણાવો. તો તેમાં જવાબ આવશે ચોપાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 10નું ગુજરાતીનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ.